તાર ફેન્સિંગ માટે મળતી સહાયની શરતોમાં ફેરફાર કરાયો. પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા આપવા સરકારે યોજનામાં ફેરફાર કર્યો છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે નવી સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. તાર ફેન્સિંગ યોજના માટે હવે 1 હેક્ટર વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય રહેશે. પહેલા 2 હેક્ટર વિસ્તાર સુધી ક્લસ્ટર માન્ય હતું. નવા સુધારા પછી 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર માન્ય રહેશે. ખેડૂતોને રનિંગ મીટર દીઠ 300 રૂપિયા આપવા ખર્ચના 40%માંથી જે ઓછું હશે તે સહાય મળશે. જૂના વાડના સમારકામ માટે ખેડૂતો સહાય મેળવી શકશે નહીં. નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે હવે ખેડૂતોને સહાય મળશે. તો આ એક મોટો નિર્ણય ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં જે ખેડૂતો છે તેમના માટે આ એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફેન્સિંગને લઈને આ એક ફેરફાર કરાયો છે. જે સહાય તેમને મળતી હતી તે શરતોમાં ફેરફાર કરાયો છે. પાકને રખડતા પશુઓથી બચાવવા માટે યોજનામાં ફેરફાર કરાયો. રાજકોટમાં ખેડૂતો પાસે